અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર પિરામણ ગામ તરફ ઉતરતા સર્વિસ રોડ ઉપર ભયંકર અકસ્માત સર્જાયો। એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓના પગલે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વારંવાર થતા અકસ્માતમાં આજ રોજ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર પિરામણ ગામ નીચે ઉતરવાના સર્વિસ રોડ પર એક ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓના પગલે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વારંવાર અકસ્માતના પગલે ત્યાંના સ્થાનિક નાગરિકો દ્વારા અંસાર માર્કેટનો સર્વિસ રોડ મોટો અને પહોળો કરવાની રજૂઆત કરેલ છે અને સર્વિસ રોડ પર ગેરકાયદેસર દબાણો અને રોડ ઉપર આડેધડ પાર્કિંગ મુદ્દે જણાવ્યું હતું કે રોડ ઉપર પાર્કિંગ કરેલ મોટા ટ્રકોના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। એના કારણે અત્યાર સુધી અનેક લોકોના મૃત્યુ થયા છે। તંત્ર વહેલામાં વહેલા આવા દબાણો દૂર કરવામાં આવે અને એ અનુસાર અંસાર માર્કેટના સર્વિસ રોડ પર પાર્કિંગ કરેલા મોટા વાહનોના કારણે અકસ્માતો સર્જાય છે। આ રોડ વ્યવસ્થિત પહોળો બનાવવા માંગ કરવામાં આવી છે। હું નૂરભાઈ કુરેશી અહીંનો સ્થાનિક હાઈવે નંબર 48 જે પિરામણ થી લઈને અંસાર માર્કેટ સુધી જે 4 ટ્રેક થઈને એકદમ 2 ટ્રેક થઈ જાય છે। આ કાસમભાઈની જમીન હતી મરૂમ, એમના પાછળ કેનેડા વાળાની એમના આગળ અમારી જમીન છે। અમે વર્ષોથી સરકારશ્રીથી માંગણી કરીએ છીએ કે આ રોડને સર્વિસ રોડ મોટો કરો, સર્વિસ રોડ બિલકુલ નથી ને વારે વાર આ ઘટના ઘટે છે। મહિનામાં 2 થી 3 ઘટના એવી ઘટે છે કે જેમાં મૃત્યુ પામે છે રોજગારો, જે બચારા વીપી વિહાર પ્રાંતથી આવેલા લોકોને એક્સિડન્ટ નડે છે ને ડેથ જ થઈ જાય છે। કે હાઈવે પર 50 થી 60 ટનના વાહનો પૂર ઝડપમાં આવે છે આગળથી 4 ટ્રેકમાંથી ને આવ્યા પછી 2 ટ્રેક થઈ જાય તો કંટ્રોલ બી નથી થતું એમનાથી। આ ઘટના ઘટે છે ને બીજું અગત્યનું છે કે અંસાર માર્કેટ અહીંયા મોટા પાયામાં બસતી રહી છે, એટલે અંકલેશ્વરથી રિટર્ન આવતા અનાજ પાણી કઈ બી લઈને 2 વ્હીલર પર કે 4 વ્હીલર પર હામેથી ગાડી આવતા વખત આ એક્સિડન્ટ ઘટે છે। આજે બી એક બનાવ બન્યો છે, એક જગ પર એક્સપાયર થઈ ગયા હતા અને એકને હમણાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલું છે। આવું ઘટના ઘટે છે। સરકારને અમે દોડાવીએ છીએ કે આ રોડને તાત્કાલિક ધોરણે પહોળું કરે, મોટું કરે ને આ જે કારખાના છે એના આગળ એક હાઈવે પર હારી બેરિકેડ લગાવે કે અહીંયા જેમ તેમ લોકો નીકળે નહીં। બસ જય હિન્દ।